મહિલાઓએ હોબાળો મચાવ્યો। અરજદારોની સંખ્યા સામે કામગીરી માટે માત્ર 2 સિસ્ટમ કાર્યરત છે। આધાર કાર્ડ સુધારા માટે 2 જ સિસ્ટમ હોવાને કારણે ધીમી ગતિએ કામગીરી થાય છે અને અરજદારોનો તમામનો વારો પણ ન આવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સતત 3 દિવસથી ધક્કો છતાં કામ ન થતા મહિલાઓમાં રોષ છે। આધાર કાર્ડ માટે સિસ્ટમમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ અપડેટ ન હોવાને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફોર્મ નથી ભરાઈ રહ્યા, સાથે જ કેવાયસી પણ નથી થઈ રહ્યું, જેથી આધાર કાર્ડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી અરજદારો માંગણી કરી રહ્યા છે। બીજી તરફ દિવસના માત્ર 15 ટોકન આપવામાં આવે છે અને વારો ન આવતા બીજા દિવસે પણ ધક્કો ખાવો પડે છે, જેથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો। આના માટે ઘોડા કરીશી પણ અમારો કઈ વારો આવતો જ નથી। સરકારને માન્ય બીજી બારી ખોલવી જરૂરી છે, અમે એટલું કેવી છે। કેટલા દીદી ધક્કા ખાવ? અમે અઠવાડિયાથી ધક્કા ખાવી છે, વચમાં શનિ રવિવાર આવી જાય 4 વાગે એટલે બંધ થઈ જાય તો અમારે ક્યાં જવાનું? સારું કામ કરશે, બારી એક છે 10 જણા 15 જણાનો વારો લે, એમાં અમારે આખો દિવસ ઊભું રહેવાનું હોય, ગાડી ખોટી કરી નાખે, મોબાઈલ સતા લિંક કરવાનું હોય, આ કરો તો કામ તો આગળ હકવું જોઈએ ને એમને, એક જણો કેટલું હકવે? પણ બારી બીજી ખોલો તો અમે બીજા બધા હેરાન ન થાય, એમ માન પબ્લિક હેરાન થાય છે, એમ પબ્લિક હેરાન થાય, અમે હેરાન થાય, કામ ધંધા બંધ કરી કરીને અહીં 2-3 દી સુધી ઉભા રહી તો વારા નથી આવતા, એમ ઉપરથી નેટ બંધ થઈ જાય વારો આવે તો કેવું થાય છે।